નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર લેક્ચર નંબર 2 જેમાં ચેપ્ટર છે એની શરૂઆત કરીએ તો ચેપ્ટર કંઈક આવું છે, ભૌતિક જગત. ઓકે, જે ખરેખર ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવનાનું આખું બેઝિક વિષયને અનુરૂપ છે. એ કંઈક જે ડિટેલમાં અથવા તો સૂક્ષ્મ સ્તરે આપણને બહાર ઉપર ચલું એ સમજાવવા માટે એક ચેપ્ટર છે. તો ધ્યાનપૂર્વક આપણે આ ચેપ્ટર છે એમાં ધોરણ 11ના બધા ચેપ્ટરો અને ધોરણ 12ના બધા ચેપ્ટરોમાં જે અભ્યાસ આપણે કરવાનો છે, આ બધાય ચેપ્ટરો ને ટૂંકમાં સંક્ષિપ્તમાં એક રૂપ આપીને સમજવા માટે અહીંયા એ આપણને ચેપ્ટર મૂકેલું છે. તો એ ભૌતિક જગત છે એની અંદર આપણે અગાઉ પણ વાત કરી કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની અંદર એના વિવિધ ક્ષેત્રો, શાખાઓ, એને વિવિધ સ્કોપ આવેલા છે. તો આવા જે ક્ષેત્રો છે એ વિશેની આપણે ચર્ચા વિસ્તૃત ડિટેલમાં આપણે મેળવવાની છે. એનો અભ્યાસ ક્યાં થાય, કેવી રીતે કરવામાં આવે, ક્યાં થઈ ચૂક્યો છે અભ્યાસ. તો આપણે આજે વાત કરવાના છીએ ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. હવે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર એટલે શું? ઓકે, જેની અંદર દાખલા તરીકે તમે કોઈ પણ ફાર્મર, ખેડૂત હોય તો ખેડૂત એ જે પોતાની ખેતીમાં કાર્ય કરતો હોય તો એને આપણે ખેતીકામ કહેતા હોઈએ. એમ જે વિષય વસ્તુ હોય એમાં જે કામ થતું હોય તો એવું ક્ષેત્ર છે એને આપણે એનું કાર્યક્ષેત્ર કહીશું. તો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર કાર્યક્ષેત્ર એટલે કે એની અંદર શું શીખવા માટે આવે છે, શું આપણને જાણવા માટે એની અંદર હોય, તો આપણે જોવાનું છે કે ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર અને ઉત્તેજના. અને ઉત્તેજના એ વસ્તુ એની એક્ઝિબિશન આપે છે કે એ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, કેવી રીતે ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ સૌથી પહેલાં એના કાર્યક્ષેત્રો. મિત્રો, તો વિવિધ શાખાઓમાં એના જે કાર્યક્ષેત્રો છે, એના પ્રભાવ ક્ષેત્રો છે એ આવેલા હોય છે. તો એવી વિવિધ પ્રભાવ ક્ષેત્રો કેટલા? તો કે આપણે સામાન્ય રીતે જોઈએ તો એના 2 પ્રભાવ ક્ષેત્રો છે કે કાર્યક્ષેત્રો છે. એમાંથી પહેલો જે છે એ સ્થૂળ ક્ષેત્ર. ઓકે, સ્થૂળ ક્ષેત્ર. અને બીજો જે છે એ સૂક્ષ્મ ક્ષેત્ર. સ્થૂળ એટલે શું અને સૂક્ષ્મ એટલે શું? સ્થૂળ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે મિત્રો જેમાં આપણે આપણી આસપાસ જે ઘટનાઓ બનતી હોય એ ઘટનાઓની અંદર હું તમને ઉદાહરણ આપું તો સૂર્યની અંદર થતી ઉગવાની આથમવાની પ્રક્રિયા, ચોમાસામાં તમે મેઘધનુષ્યની રચનાઓ જોતા હોય, દરિયાની અંદર ભરતી ઓટની પ્રક્રિયાઓ છે. ઓકે, ચંદ્રની પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરવાની જે મેથડ છે કે જે કક્ષા છે એ. આ ઉપરાંત આ બધા આપણી આજુબાજુ કંઈક ઉદાહરણો એવા છે કે જે આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ. ઓકે, આ ઉપરાંત અન્ય ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જે આપણી આસપાસ ઘટના ઘટતી હોય જેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરી શકતા હોય તો એવો અભ્યાસ છે એ મિત્રો સ્થૂળ ક્ષેત્રની અંદર આવે. ઓકે, જેની અંદર એની વિવિધ શાખાઓ છે. તો આપણે સામાન્ય રીતે સ્થૂળ રાશિઓ કે સ્થૂળ ક્ષેત્ર છે એનો અભ્યાસ ક્યાં થાય? તો કે પેલું આમ તો મુદ્દા આપું એના કે પૃથ્વી પરની ઘટનાઓ
પૃથ્વી પરની ઘટનાઓ બધી આવી જાય. એ રસ્તા ઉપર વાહન ચાલતું હોય તો એ પૃથ્વી ઉપર આવેલું છે, તો એ પૃથ્વી પરની ઘટના કહેવાય. પવન ફૂંકાતો હોય તો એ પણ પૃથ્વીની સપાટીને અનુરૂપ પવન ફૂંકાતો હોય. ઓકે, સૂર્ય ઉગતો આથમતો, તો એ બધી વસ્તુ આપણે પૃથ્વીની સાપેક્ષમાં કરતા હોય. એટલે પૃથ્વી પરની તમામ ઘટનાઓ છે એનો જો અભ્યાસ જે કરતી શાખા છે એ શાખા એટલે સૂક્ષ્મ ક્ષેત્ર, સ્થૂળ ક્ષેત્ર છે. ઓકે, બીજું અને ખગોળીય, બીજું ખગોળીય ઘટનાઓ. ખગોળીય એટલે કેવી? અવકાશીય ઘટનાઓ. અવકાશીય ઘટનાઓની અંદર આપ જોઈએ કે ગ્રહણ થવું, ઓકે, સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ થવું, અમુક ગ્રહો કે ઉપગ્રહો કે તારાઓનું અમુક ચોક્કસ સમયના ગાળાઓ દરમિયાન ઉગવું, આથમવું. આપ જુઓ કે હેલીનો 10મા ધોરણમાં તમે ભણ્યા કે હેલીનો જે ધૂમકેતુ જે તારો છે એ દર 73 વર્ષે 76 years ટુ બેક, ઓકે, એટલે કે 73 વર્ષે એ આપણને જોવા મળતો હોય મિત્રો. તો આ એક કુદરતી ઘટના છે અને એ ઘટના સમજવા માટે આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર એની જે સ્થૂળ રાશિ છે એમાં એને ગણવામાં આવે છે. તો ખગોળીય ઘટનાઓ. ઓકે, આ ઉપરાંત આપણે પ્રચલિત ની પણ વાત કરવાની છે. સાથે સાથે હું અહીંયા પણ એક સામે મુદ્દો લખતો જાઉં કે સૂક્ષ્મ ક્ષેત્રમાં શું કોનો અભ્યાસ કરવામાં આવે છે. તો કે આપણે સામાન્ય રીતે જોઈએ તો દ્રવ્ય, દ્રવ્ય એટલે શું? ઓકે, દ્રવ્ય એ એક દળ ધરાવતો પદાર્થનો જથ્થો છે. એ પછી પૃથ્વી હોય, પૃથ્વી પરના કોઈ નાના નાના ખડકો હોય કે અન્ય કોઈ વજન કે દળ ધરાવતી વસ્તુ હોય કે જે પોતાને કંઈક દળ ધરાવતી હોય, એ ચોક્કસ દ્રવ્યમાન ધરાવતી હોય. એટલે દ્રવ્ય, દ્રવ્યથી નાનો કણ, દ્રવ્ય શેનું બનેલું હોય તો કે અસંખ્ય કણ જે ભેગા થાય નાના નાના. દાખલા તરીકે આપણે લોખંડ છે તો લોખંડની કોઈ વસ્તુ છે એ એફી, એફી એટલે આયન. ઓકે, એફીના અસંખ્ય કણો એકબીજા સાથે જોડાય અને લોખંડ છે એ તૈયાર થાય. તો એ એફી જે અણુ છે, ઓકે, એટલે દ્રવ્ય છે એ શેનો બનેલો છે તો કે અસંખ્ય કણોનો બનેલો છે. આ કણ શેના બનેલા છે તો કે કણ અસંખ્ય અણુઓ ભેગા બને. ઓકે, અણુઓનો બનેલો છે. અણુઓ શેના બનેલા હોય તો કે પરમાણુના બનેલા હોય. પરમાણુ પાછા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો પરમાણુની અંદર મુખ્યત્વે આ 3 વિદ્યુત ભારો, પ્રોટોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આ ઉપરાંત મૂળભૂત રીતે જો વિચારીએ તો 100 કરતાં પણ વધારે આપણને કુદરતમાંથી વિદ્યુત ભારો મળી આવેલા છે. પણ એમાંથી આ 3 આપણે અભ્યાસ કરવાનો છે. અને આધુનિક સંશોધન સૂક્ષ્મ સ્તરે જો જઈએ હજી પણ, તો આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એ પણ એક ક્વાકર્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે મિત્રો. એટલે આ ક્વાકર્સ પણ પાછા 6 પ્રકારના છે. અપ ક્વાકર્સ, ડાઉન ક્વાકર્સ, ચાર્મ, સેમ, ટોપ અને બોટમ ક્વાકર્સ. તો આવા આપણે વાત છે ક્યાં સુધી તો કે અતિ સૂક્ષ્મ સ્તર સુધી લઈ ગયા કે જે આપણને નાનામાં નાનો કંઈક ભાગ બતાવે તો દ્રવ્ય એ અસંખ્ય કણોનો બનેલો હોય, કણ અણુઓનો બનેલો હોય,
અણુ અસંખ્ય પરમાણુનું બનેલો હોય અને આ પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, જેમાં પ્રોટોન તથા ન્યુટ્રોન એ ન્યુક્લિયસમાં અને ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં આવેલા હોય. અને આ પરમાણુ એટલે કે આ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પણ મિત્રો ક્વાકર્સ તરીકે ઓળખાતા કણોના બનેલા છે. અને એ ક્વાકર્સ પણ 6 પ્રકારના છે અથવા 3 પ્રકારના, અને એક પ્રકારમાં 2 ભાગ આવે, અપ અને ડાઉન, ટોપ અને બોટમ, ચાર્મ અને સ્ટેમ. ઓકે, તો આવી રીતે આ ક્વાકર્સ છે મિત્રો. અને આમ આપણે જોઈએ તો સૂક્ષ્મ જે ક્ષેત્ર છે એની અંદર પરમાણ્વીય, આણ્વીય, નો અભ્યાસ આપણે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત એની અંદર જો હજી આનાથી સૂક્ષ્મ જઈએ તો ન્યુક્લિયર આવે શાસ્ત્ર. તો ન્યુક્લિયસ, તો આમ સૂક્ષ્મ જે ક્ષેત્ર છે એની અંદર આપણે પરમાણ્વીય રીતે અભ્યાસ કરતા હોઈએ, આણ્વીય રીતે અને ન્યુક્લિયસ પ્રકારના તત્વો જે છે એનો પણ આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. તો ટૂંકમાં કહેવાનો મતલબ કે વિસ્તૃત પદાર્થો, મોટા પદાર્થોનો અભ્યાસ સ્થૂળ સ્વરૂપમાં કરવામાં આવે અને સૂક્ષ્મ સ્વરૂપના વસ્તુનો કે કણોનો કે પરમાણુનો કે ન્યુક્લિયસોનો અભ્યાસ એ સૂક્ષ્મ ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. તો આપણે આ જે અભ્યાસ છે એની અંદર આપણે વાત કરીએ તો જે સ્થૂળ ક્ષેત્રની અંદર સામાન્ય રીતે જેનો અભ્યાસ કરવામાં આવે છે એવી ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે મિત્રો એને પ્રચલિત ભૌતિક વિજ્ઞાન કહેવાય. એટલે હું અહીંયા એવું લખું કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન માં સ્થૂળ રાશિઓ, સ્થૂળ ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે છે મિત્રો. ફરી વખત સમજો કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે એની અંદર આપણે જે અભ્યાસ કરીએ છીએ કોનો કરીએ તો કે સ્થૂળ ક્ષેત્ર છે એનો અભ્યાસ એમાં કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જો કહેવું હોય તો સ્થૂળ ક્ષેત્રનો અભ્યાસ કરતી જે શાખા છે એવી શાખા એટલે કઈ શાખા તો કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. ત્યારબાદ આપણે સૂક્ષ્મ ક્ષેત્રનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની કઈ શાખામાં કરવામાં આવે તો યાદ રાખો કે ક્વોન્ટમ સિદ્ધાંત મુજબ આપણે સૂક્ષ્મ ક્ષેત્ર નો અભ્યાસ કરવામાં આવે ઓકે. તો આવી રીતે આપણે સૂક્ષ્મ સ્તરે પણ અભ્યાસ કરી શકીએ. બીજું હવે આપણે જોઈએ કે સૂક્ષ્મ સ્તરે અને સ્થૂળ જે ક્ષેત્ર છે એની અંદર અનુક્રમે આપણે જોયું કે સ્થૂળ ક્ષેત્રમાં પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે અથવા પ્રચલિત ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર કાર્ય થાય, જ્યારે સૂક્ષ્મ ક્ષેત્રની અંદર ક્વોન્ટમ સિદ્ધાંત અનુસાર એ અભ્યાસ કરવામાં આવે છે. તો આપણે વાત કરવાની છે મિત્રો પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે એની અંદર એના જે સ્થૂળ ક્ષેત્રો છે એની, અને આ સ્થૂળ ક્ષેત્રો છે એ આપણે જોઈએ તો વિવિધ
કાર્યક્ષેત્રો, જેમાંથી પ્રથમ કાર્યક્ષેત્ર આપણે જોઈએ તો યંત્રશાસ્ત્ર. હવે યંત્રશાસ્ત્ર છે, ઓકે, એને અંગ્રેજીમાં મિકેનિક્સ કહેવાય. સ્કોપ આ એક પ્રકારનો છે. ભૌતિક વિજ્ઞાનની અંદર વિવિધ સ્કોપો જે છે, સ્કોપ અથવા કાર્યક્ષેત્રો, એ સ્કોપમાં કે કાર્યક્ષેત્રમાં એક સ્કોપ છે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર છે એ સામાન્ય રીતે જો આપણે કહીએ તો બે શાખાઓમાંથી બનેલું છે. તો કે કઈ તો કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ઓકે, આ બે જે શાખાઓ છે એમાંથી મિકેનિક્સ બન્યું અને જેને આપણે ગુજરાતીમાં કહેવાય યંત્રશાસ્ત્ર, જેની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે એ ન્યૂટનિયન નિયમો, ગુરુત્વાકર્ષણ અંગેના નિયમો, ઓકે, તથા અન્ય આપણે જોઈએ તો આની અંદર અભ્યાસો કયા કયા કરવામાં આવે સામાન્ય રીતે, તો કે જેમાં ન્યૂટનના ગતિના નિયમો, ન્યૂટનના ગતિના 3 નિયમો આપણે અગાઉ ધોરણ 9ની અંદર ભણ્યા છો. આ જ નિયમોનું આપણે 11મા ધોરણની અંદર પણ ભણવાના છીએ. તો આવું જે ન્યૂટનના ગતિના 3 નિયમો છે, આ 3 નિયમો જ્યાં ઉપયોગી છે કે જ્યાં એનો સિદ્ધાંતનું પાલન થાય છે એવા તમામ ક્ષેત્રો, એ ક્ષેત્રોની અંદર જે અભ્યાસ છે એ આ ભૌતિક વિજ્ઞાનની શાખાની અંદર આવે. સ્થૂળ ક્ષેત્ર અને એ હંમેશા પ્રચલિત ભૌતિક વિજ્ઞાન છે. ઓકે, બીજું ગતિના નિયમો, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ ના નિયમો. ઓકે, આપણે જોઈએ કે ન્યૂટનના ગતિના નિયમો, ત્યારબાદ ગુરુત્વાકર્ષણ અંગેના નિયમો, એની અંદર પણ જ્યારે પૃથ્વી સૂર્ય છે એની આજુબાજુ પૃથ્વી ભ્રમણ કરે છે. ઓકે, ચંદ્ર છે એ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. તો એ જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે એ ભ્રમણ કરવા માટે કંઈક ગુરુત્વાકર્ષી બળ છે એ લાગતું હોય છે. અને આવું ગુરુત્વાકર્ષી બળ એ કંઈક દળના લીધે લાગતું હોય. આપણે ન્યૂટનના નિયમમાં જોયું કે ભાઈ સફરજન છે એ હંમેશા નીચે જ પડે છે. ઓકે, તો એ નીચે પડવા પાછળનું કારણ છે એ ન્યૂટને આપ્યું એના ગુરુત્વાકર્ષણના નિયમોમાં, સાર્વત્રિક નિયમમાં. તો આમ સફરજનનું નીચે પડવું, સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ કરવું, ચંદ્ર છે એ પણ પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. આ ઉપરાંત બધા જ ગ્રહો, ઉપગ્રહો એ પાછા વળી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. તો એ ભ્રમણ કે આજુબાજુ જે કક્ષામાં ભ્રમણ થાય એ કંઈક ગુરુત્વાકર્ષણના લીધે થતું હોય. ત્યારે એ જો આપણે અભ્યાસ કરવો હોય ગ્રહો અંગેનો કે એના ભ્રમણ કે એની ગતિ અંગેનો, તો ત્યારે આપણે આ સ્થૂળ ક્ષેત્રમાં પ્રચલિત ભૌતિક વિજ્ઞાનમાં એ અભ્યાસ આવે છે. આ ઉપરાંત જો આગળ જોઈએ તો દ્રઢ પદાર્થો, દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ એટલે કેવા પદાર્થો મિત્રો? તો કે એવા પદાર્થ હોય કે એનું વિરૂપણ લાવી શકાય નહીં. વિરૂપણ એટલે કે તમે એનો આકાર બદલી ન શકો. જળ જેવા, જેને કહીએ ને આપણે, અમુક માણસો એવા હોય કે એને તમે આમ ગમે એટલા સમજાવો ન સમજે, એને જળ જેવો શબ્દ વાપરીએ આપણે. ઓકે, એમ અહીંયા ભૌતિક અથવા તો આપણી આસપાસ એવા દ્રવ્યો કે જે પોતાનો આકાર બદલે નહીં, એના ઉપર તમે દબાણ લગાડો, બળ લગાડો, પણ એ પોતાનો આકાર જો ન બદલે તો એવો જે પદાર્થ હોય એને કહેવાય દ્રઢ પદાર્થ. ઓકે, એટલે કે એનું વિરૂપણ, આકાર ન બદલી શકાય. તો
અહીંયા આવા દ્રઢ પદાર્થોનો જ્યારે અભ્યાસ કરવો હોય તો ત્યારે પણ આપણે આ ક્ષેત્રની અંદર જ આવે. આ ઉપરાંત વિરૂપક લગાડી શકાય તેવા પદાર્થ. વિરૂપક બળ એટલે કે જેના ઉપર તમે બળ લગાડો અને જો એનો આકાર બદલાઈ જાય તો એ પદાર્થ વિરૂપણની સ્થિતિ ધારણ કરે. દાખલા તરીકે તમે જુઓ કે લોખંડ છે, એનો કોઈ સ્લેબ હોય, ટુકડો હોય, એના ઉપર જો હથોડી વડે મારવામાં આવે તો એ લોખંડનો જે ટુકડો છે એ પાતળી ફોઇલ સ્વરૂપમાં પતરું બની જશે. એટલે એને શું કરી નાખ્યું કહેવાય તો કે એનો આકાર બદલી લીધો કહેવાય. અને જો આકાર બદલી લે તો એને આપણે વિરૂપક તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિત્રો આપણે જોયા દ્રઢ પદાર્થો. હવે આપણે જોયું કે અન્ય જેટ પ્લેન, દાખલા તરીકે જેટ વડે બહાર તરફ ધકેલ વડે તેનું ઊંચાઈ ઉપર ચડવું. ઓકે, તમે જુદી જુદી મિસાઇલો ધરતી ઉપરથી, જમીન ઉપરથી ઉપર ચડતી હોય એવી જોઈએ છે. અવકાશમાં જે દર વર્ષે જુદા જુદા દેશો છે પોતાના દેશના રક્ષણ માટે, કમ્યુનિકેશન સંદેશાઓ માટે એ ઉપગ્રહો છોડે. અને ઉપગ્રહો સેટેલાઇટ દ્વારા જે છોડવામાં આવે ત્યારે એ જે રોકેટ હશે એ રોકેટમાં આપ જોઈ શકો કે ફ્યુલનું દહન થતાં ધુમાડો નીકળે અને એ ધુમાડો નીચે તરફ ધંકેલાય અને એ નીચે તરફ જેવો ધુમાડો બહાર આવે એટલે જેટ છે કે જે સેટેલાઇટ છે એ ઉપર તરફ છે એ ગતિ કરીને જવા લાગશે. તો આમ આપણે એક પ્રકારના બળ વડે તેનું ગતિમાં રૂપાંતરણ કર્યું. ઓકે, તો એ પણ એ ન્યૂટનના ગતિના નિયમની અંદર આવે. આ ઉપરાંત મિત્રો આપણે જો જોઈએ તો ધ્વનિ નું પ્રસરણ કે પાણી પરના તરંગો વગેરે આપ જોઈ શકો. ધ્વનિ તરંગો કે આપણે જ્યારે બોલીએ ત્યારે એ ધ્વનિ જે ઉત્પન્ન થયેલી હશે એ ધ્વનિ દૂરના અંતર સુધી માધ્યમ, આપણે એમાં જો કોઈ દોરડું છે નહીં ધ્વનિને એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે, પણ એ પ્રસરણ પામીને બીજા કોઈ છેડા સુધી જતી હોય છે. તો એના માટે એના જે દ્રવ્ય તરંગો છે એ તરંગોની અંદર આપણે આ સ્થૂળ ક્ષેત્રમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. આ ઉપરાંત પાણીની અંદર તમે બધાએ રમૂજ કર્યો હશે, દરિયા કિનારે કે તળાવની સપાટી ઉપર તમે બધા પથ્થરો છે એ ફેંકો, પથ્થરો ફેંકો એટલે એની અંદર એક પ્રકારનું વમળ રસાય. વમળ એટલે કે આમ ઘૂમરી આકારનો એક આકાર રસાય અને એ ધીમે 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 આકાર મોટો થતો જાય અને પ્રસરણ થતો થતો દૂર નીકળી જાય. તો આ જે તરંગ કહેવાય આને, એવું તરંગ જે રસાય તો એ તરંગ છે એ પણ આપણે સમજવાનું અને એ પણ પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની અંદર આવે. તો આમ આ જે ક્ષેત્રો છે મિત્રો, આપણે આ ખાલી યંત્રશાસ્ત્રની વાત કરી. ઓકે, ગતિના નિયમોમાં તમામ પ્રકારની ગતિ આવી જાય, ગુરુત્વાકર્ષણમાં તમામ પ્રકારના બળો છે, એ જ્યારે આકર્ષી બળો કે અપાકર્ષી બળો હોય એ બધા આવી જતા હોય. દ્રઢ પદાર્થ જે આકાર ન બદલી શકે એવા પદાર્થો, વિરૂપક બળ, આ બધી વસ્તુઓ છે એ માત્ર એક ભૌતિક વિજ્ઞાનનું જે કાર્યક્ષેત્ર છે યંત્રશાસ્ત્ર એની અંદર મિત્રો કરવામાં આવે છે. તો આપણે આ પહેલું કાર્યક્ષેત્ર છે એ જોયું. હવે આપણે જોઈએ બીજું. કેટલી મિનિટ થઈ? તો આપણે આ પ્રથમ કાર્યક્ષેત્ર મિત્રો જોયું. હવે આપણે નેક્સ્ટ એના પછીના જે કાર્યક્ષેત્રો છે એ હાઇડ્રોડાયનેમિક્સ છે, થર્મોડાયનેમિક્સ છે,
અન્ય આપણે જોઈએ કે આ બધાય જે કાર્યક્ષેત્રો અગાઉ આપણે બોર્ડ વર્ક દ્વારા લખેલા હતા પ્રથમ લેક્ચરમાં, એ તમામ કાર્યક્ષેત્રો છે એનો આવી રીતે સૂક્ષ્મ રીતે કોન્સેપ્ટ આપણે સમજવાનો છે અને કોન્સેપ્ટને આપણે વિસ્તૃત પછી ચેપ્ટર વાઇઝ ભણતા જશું. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ. પહેલો ટોપિક કાર્યક્ષેત્ર, યંત્રશાસ્ત્રના કાર્યક્ષેત્રો આપણે જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના કાર્યક્ષેત્રોને વિસ્તૃત સમજીશું.